ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. સર્વને સવારની સલામ. પ્રભુ તમારો દિવસ આશીર્વાદિત કરો. હા પ્રભુ, તમારા હાથના કામોને આશીર્વાદિત કરો, સફળ કરો. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ પિત્તર કહે છે, આપણે બધા આશીર્વાદના બાળકો છે, હે ને? પ્રેઝ ધ લોર્ડ. અને એના માટે જ આપણે એકબીજાને આશીર્વાદ આપીએ અને આપણે એ દ્વારા આશીર્વાદિત થઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ ઈસુના શિક્ષણમાં પણ આપણે જોઈએ છે કે તમે શ્રાપ આપશો નહીં. આપણે બધા તેડાયેલા છે. હાલેલુયા. અલગ અલગ બાબતોને માટે પસંદ કરાયેલા છે અને આપણને ઈશ્વરની કૃપામાં, તેમની દયામાં આ સમય, આ તક, આ પળ મળી છે. હા, જે તમારા અને મારા ઈશ્વર છે, તેમનું ભજન કરવાના માટે આ સુંદર તક મળી છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જે આપણું વાતાવરણ છે ને, આપણા ઘરનું અથવા આપણા જીવનનું અથવા આપણા વિચારોનું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હે ને? ઘણા બધા લોકો એવું બોલતા હોય ને, પોઝિટિવ વિચારો, ભાઈ હકારાત્મક વિચારો, નકારાત્મક ના વિચારશો, નેગેટિવ થોટ્સ. અને એ બાબત જ તમને અને મને, નકારાત્મક બાબતો તમને અને મને પ્રભુના આનંદથી જુદા કરી દે છે. ભલા ભાઈ કે બેન, પ્રભુએ આપણને આ દિવસ તેમનામાં આનંદ કરવા માટે આપ્યો છે, નહીં? આપણે વાંચીએ છીએ ગીત શાસ્ત્રમાં કે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, આપણે તેમાં આનંદ ઉત્સવ કરીએ. દુઃખને માટે નહીં, હતાશાના માટે નહીં, નિરાશાના માટે નહીં. જે બનાવ બને છે, જે જરૂરી છે, એ બને છે. છેક આદમના સમયથી ઇબ્રાહિમ અને ઈસાક અને આગળ આપણે યાકૂબ, બધાને આપણે જોઈએ છે, વારા પરથી બધાના જીવનો પૂરા થાય છે ને. એટલે જન્મ, મરણ કે સારું ખરાબ વાતાવરણ બધું આવતું જતું બદલાતું રહે છે. દરેક બાબતને માટે સમય છે. જેમ સભા શિક્ષકમાં આપણે સુલેમાન રાજાના જે વચનો છે, જે એમના જે શબ્દો છે પૃથ્વી પર દરેક બાબતોને માટે, હે ને, આપણે વાંચીએ છીએ, દરેકનો વખત છે, સમય છે. અને માટે જે બનાવ બનવાના છે એ બનશે. મુશ્કેલીઓ થોડા ટાઈમ સુધી તમારા જીવનમાં રહેશે, દૂર પણ થશે. હાલેલુયા. દુઃખ છે તો સુખ પણ છે, સુખ છે તો દુઃખ પણ છે, હે ને? પણ તમારી મારી પાસે એવા પ્રભુ છે કે જે બધું બદલી નાખે છે, નહીં? એ ચેન્જ કરે છે. આપણું વાતાવરણ, આપણા ઘરનું, એ બહુ અગત્યનું છે વાલા મિત્રો. જો પહેલું કુટુંબ લઈએ આપણે, પહેલું પરિવાર, જેમને એદન વાડીમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા, નહીં? ઉત્પત્તિના 4થા અધ્યાયમાં તમે જોશો, બહુ ખાસ આપણે પછી બહુ બાબતો જાણતા નથી એ લોકોના એદનવાડી પછીના બહારના જીવનની અંદર.
પણ કાઈન અને હાબેલ બે બાળકો તેમના વિશે આપણે ચોથા અધ્યાયમાં જોઈએ છે કે તેઓ પોતપોતાની રીતે ઈશ્વરની આગળ બહનિયા પણ અર્પણ લઈને તેઓ ગયા ઈશ્વરની હજુરમાં. પ્રેઝ ધ લોર્ડ. પહેલું અર્પણ આપણે બાળકો તરફથી જોઈએ છે, નહીં? ત્યાં એવું લખ્યું નથી કે આદમે કહ્યું કે હવાએ કહ્યું કે તેઓ જોતા હતા એમના માતા પિતા કે પિતા દેવને અર્પણ ચડાવતા હતા એ પ્રમાણે કર્યું. પણ તેઓ જાણતા હતા કે અમારે આ પ્રમાણે કરવાનું છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે તેમણે તેમના પિતાને એ પ્રમાણે કરતા જોયા હશે અને તેઓ પણ પોતપોતાની ઉપજ પ્રમાણે પોતપોતાના જે એમનું સર્વસ્વ હતું એમાંથી દેવને માટે લઈને ગયા. નહીં, અત્યારે હું એ બાબત નથી વાત કરવા માંગતો કે હાબેલનું માન્ય થયું, કાઈનનું અર્પણ ના માન્ય થયું. જે કહેવાય એ માંગુ છું કે આપણે આપણા જે બાળકોને જે શિક્ષણ આપીશું એ શિક્ષણ આપણા જીવનો પરથી પણ બહુ જ એ લોકોને શિક્ષણ આપે છે, આપણા જીવનો પરથી. તમારા અને મારા બાળકો નાના હોય ત્યારથી તમને કે મને કોપી કરે છે, તમારા મારા જેવું બોલે છે. એક નાનો દીકરો હાથમાં પેન્સિલ લઈ અને એના પપ્પાની સ્ટાઇલ લગાવતો હતો સિગરેટ. મારા પપ્પા આ રીતે સિગરેટ પીવે છે. પરિવાર ખુશ થતું હતું એની એ કળા જોઈને. પણ તમે એનું જાણીએ છે કે ખુશ થવા જેવી બાબત નથી. પિતા દીકરાને કહે છે બહુ પડી ગયો ખાય છે, બંધ કર હવે તું. ઓ પપ્પા, પહેલા તમે દારૂ પીવાનું બંધ કરો. આપણા ઘરનું વાતાવરણ જો ઈશ્વરમય હશે તો આપણા બાળકો પણ એ જ પ્રમાણે ઉછેરવાના છે. જો આપણે બાઇબલ વાંચતા હોઈશું, આપણે પ્રાર્થના કરતા હોઈશું, આપણે ઘૂંટણો પર રહીને પ્રાર્થના કરતા હોઈશું, આપણે આંસુઓ સાથે પ્રભુને વિનંતી કરતા હોઈશું, તો આપણા ઘર અને કુટુંબમાં એ પ્રક્રિયા આગળ વધવાની છે. હાલેલુયા. ઘણી બધી જગ્યાએ આજે તમે જુઓ કે ઘરોમાં વાતાવરણ નથી. સવારથી લઈને મોબાઈલ, સવારથી લઈને પિક્ચરના ગીતો, નાની નાની દીકરીઓ રીલ્સ બનાવે છે, રસ્તાઓ પર નાચતી હોય છે. માફ કરજો. પ્રભુનું શિક્ષણ આપવાની જગ્યાએ જે નથી ઓળખતા પ્રભુને, એનો માટે આપણે કોઈ કમ્પ્લેન નથી. એના માટે આપણે ફક્ત પ્રાર્થના કરી કે પ્રભુ તેઓને તેમની ઓળખાણ આપે. પણ અહીં તો ઘણા બધા લોકો જાણતા હોય છે, જુએ છે, પ્રોત્સાહન આપે છે, તાલીઓ પાડે છે, હજી આગળ વધો એમ કહેવામાં આવે છે. મને ખબર છે ઘણા બધા લોકોને આ બાબતો નહીં પણ ગમે. આજે નહીં ગમે તો ચાલશે, કદાચ તમે મારો ઓડિયો સાંભળવાનું બંધ પણ કરી દો, કાન બંધ કરી દો, પણ જ્યારે સ્વર્ગમાં ન્યાયના દિવસે પ્રભુ આ બાબત કહેશે ત્યારે ત્યાં કાન બંધ નહીં થાય અને ત્યાં જગ્યા છોડીને જવાશે નહીં. ત્યાં કેવું દ્વાર ખુલશે જ્યાં શિક્ષાનું દ્વાર છે. નહીં વાલા મિત્રો, આપણા બાળકોને પ્રભુમય જીવન મળે માટે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે આપણે અને આપણા બાળકો, આપણો કુટુંબ, આપણા પરિવાર પ્રભુમાં આત્મિક રીતે આગળ વધે અને આશીર્વાદિત થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સવારના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ અમે આજે સાંભળ્યું
અને મારા માટે તો પ્રભુ તમે અમારા આકાશમાંના પિતા છો. તમે અમને કહ્યું છે હું તમને અનાથ મૂકીને જઈશ નહીં. તમે એક પિતાની જેમ અમારી સંભાળ રાખો છો, એક માતાની જેમ તમે અમારી સંભાળ રાખો છો. અને પ્રભુ વિશેષ અમે કુટુંબના મોભાઓ તરીકે, મોટાઓ તરીકે તમે અમારા પિતા છો અને અમે તમને ફોલો કરી તમારા જીવનમાંથી નમ્રતા, શુદ્ધતા, આજ્ઞા પાલન, પ્રાર્થનાવાદી જીવન અને તમારા પર ભરોસો રાખનારા બાળકો બનીએ. અને એમ અમારા બાળકો પણ પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા, તમને જીવન સોંપીને પોતાનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલનારા બને પ્રભુ, એવું તમે થવા દો. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમને એક એવું જીવન જીવતા શીખવાડો કે જે શુદ્ધ, પવિત્ર છે અને જે જીવન તમે ચાહો છો. પ્રભુ, અમારામાંના કોઈ અમે સંપૂર્ણ નથી, રોજ ભૂલો કરીએ છીએ. પણ પ્રભુ, આ સમયો દરમિયાન અમે તમારી કૃપા જોઈ શકીએ, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ અમે ભરાઈએ. અને વિશેષ કરીને પ્રભુ, જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ માર્ગમાં અમે આગળ વધી શકીએ એવી તમારી કૃપા અમારા પર થવા. પ્રભુ, અમે તમને ઓળખનારા બનીએ. ખાસ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ અમે ઘણી બધી વાર જાણી જોઈને કરેલી અમારી ભૂલોને પણ પ્રભુ મેં વિનંતી કરી છે કે તમે ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. તમારા બાળકો તરીકે પ્રાર્થીએ છે પ્રભુ, અમારા ઘરોમાં તમારી પવિત્ર હાજરી ઉતરી આવો. અમારા ઘરો શુદ્ધ થાય, પવિત્ર થાય, અગમ્ય બાબતો, નકામી બાબતો તમારા પવિત્ર રૂડા નામમાં દૂર થાય. અમારા ઘરનો કબજો, અમારા મનનો કબજો તમે લો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે ભલું પવિત્ર નામ તમારું અમને મળ્યું છે પ્રભુ, એ નામ બધાને મળે, બધા ઓળખે, જાણે અને ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય પ્રભુ, એવું તમે થવા દો. બદફેરીઓમાંથી પાછા આવે, દારૂ, જુગાર અને જાત જાતના વ્યસનોમાંથી પાછા ફરે પ્રભુ. હા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. અને ખાસ પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું બહુ જલ્દીથી તમે થવા દો પ્રભુ. તમામ લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતો, અનીતિ, અન્યાય બધું જ પ્રભુ તમે દૂર કરો. છેતરપિંડીમાંથી તમે તમારા બાળકોને બચાવો, સ્થિર કરો અને જે ગુમાવ્યું છે બધું પાછું આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના શરીરોમાં જે તે રોગ છે એને દૂર કરો. ખાસ દિલીપભાઈને તમે સાજા કરો, એમનો વિશ્વાસ તમારામાં વધતો જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કેન્સરમાંથી પણ સાજા કરો તમારા બાળકોને પ્રભુ. પ્રભુ, તમારા બાળકોના નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને તમારી સેવિકાના ખેતરમાં જે કડવા નામો ઉમેરવામાં આવ્યા છે એ નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવી અમે પ્રાર્થના કરીએ. તમારી સેવિકાઓના એ બંને મકાનો પણ વેચાઈ જાય, તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું તમે થવા દો પ્રભુ. હા, એ પ્લોટનો જે કંઈ પ્રોપર્ટી કાર્ડ નંબર લેવાનો છે, નંબર આવી જાય એવું પણ તમે થવા દો પ્રભુ. સાથે પ્રભુ, વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરો, IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે હંમેશાને માટે દૂર કરી દો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પણ સાથે રહો, તેમના દુઃખને તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નમ્રતાથી તમારી આગળ નમી જઈએ છીએ. અમારા વાહનની જે અગત્યતા છે
પ્રભુ અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ, તમે એના રસ્તા ખુલ્લા કરજો અને તમે એવું કરી શકો છો એ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમી જતા તમને અરજ કરીએ છીએ કે એક વાન પ્રભુ તમે પૂરું પાડજો. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે બંધ દરવાજા છે એને ખુલ્લા કરો, અમારા સત્તાવાળાના હૃદય તમે બદલી નાખો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા તમે મહિમા પામો. રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને પ્રભુ મિનિસ્ટ્રીની અને પ્રભુ અમારા દરેકની પ્રભુ જે કંઈ અંગત જરૂરિયાતો છે પ્રભુ એ તમે પૂરી પાડજો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. મિનિસ્ટ્રીમાં જે વાનાની અગત્યતાઓ છે એના માટે પણ તમારી કૃપા દ્રષ્ટિ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક સંગતોને પ્રભુતા, દરેક સેવક સેવિકાઓની સેવાઓને પ્રભુતા તમે આશીર્વાદિત કરજો કે અમે રોજે રોજ ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થશે. તમારા લોકોની સાથે તમે રહેજો, તમારી શાંતિ આપજો અને પ્રભુ જે ઘરડા વડીલો કે જેઓ તેમના કુટુંબથી ખૂટા પડ્યા છે તેમને પ્રભુ તમે એક કરજો પોતાના બાળકો સાથે એવી અરજ કરીએ છીએ. આગળના સમયમાં મારી સાથે રહો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર પાણી આપો અને સાંજે તમારું ભોજન ગણતરી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.